હેલો મિત્રો, ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો ચાર્ટ. લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કશન કરી હતી કે એક શૂટિંગ સ્ટાર કેન્ડલ બની રહી છે, તો માર્કેટ પડવાની આપણે એક અપેક્ષા રાખી હતી, એક પ્રોબેબિલિટી રાખી હતી કે શાયદ માર્કેટ પડી શકે છે. તો માર્કેટ પડી શકે છે એ પ્રોબેબિલિટી આપણે સમજ્યા હતા અને કારણ પણ સમજ્યા હતા કે ભાઈ માર્કેટ જે છે ઓલ ટાઈમ હાઈ ઉપર આવી રહ્યું છે, બરાબર છે, અને 53,350ની આસપાસ એક રેઝિસ્ટન્સ પણ છે. 53,350ની આસપાસ એક રેઝિસ્ટન્સ પણ બની રહ્યું છે. તો શાયદ અને સેમ પ્રાઇસ ઉપર આ ટાઈપની કેન્ડલ બનવી એટલે માર્કેટ નીચે આવી પણ શકે છે, એવી એક પ્રોબેબિલિટી હતી, બરાબર છે. પરંતુ મેં એની સાથે સાથે એમ પણ સમજાવ્યું હતું કે માર્કેટ જે છે એક તો ગેપ અપ ના ખોલવું જોઈએ, બરાબર છે. માર્કેટ જે છે એ ગેપ અપ ના ખોલવું જોઈએ, બરાબર છે. અને બીજું એમ પણ કહ્યું હતું કે આ જે શૂટિંગ સ્ટાર કેન્ડલ બની છે એ ગ્રીન કેન્ડલ છે, રેડ કેન્ડલ નથી. આ બે શબ્દોથી મેં ખાસ વાત કરેલી હતી, બહુ સમજાવ્યું હતું કે બે ગ્રીન કેન્ડલ બની છે અને ગેપઅપ ના ખોલવું જોઈએ. જો એનો મતલબ એવો હતો કે માર્કેટમાં બાયર્સ હતા, આ ગ્રીન કેન્ડલ મતલબ બાયર્સ તો હતા જ, અને જો અગેઇન પાછું માર્કેટ ગેપઅપ ખોલી જાય છે તો થોડીક સ્ટ્રેન્થ પાછી માર્કેટમાં બાઇંગની વધી જશે, તો પછી માર્કેટ બીજા કોઈ એક હાઈ ઉપર આપણને લઈ જશે. એની માટે પછી આપણે અપેક્ષા રાખી હતી 53,500ની આસપાસનું સાયકોલોજીકલ લેવલ, બરાબર છે, અને એ પછી 53,750ની આસપાસનું સાયકોલોજીકલ લેવલ, અને એ ઉપર હવે માર્કેટ આજે જે છે લગભગ 400એ હિટ કર્યું છે, 54,000એ હિટ કર્યું છે, બરાબર છે. તો માર્કેટ ઓલ ટાઈમ હાઈ 54,000 જો અત્યારે દેખાતું હોય તો માર્કેટમાં શાયદ એકાદ મહિનામાં 55,000 પણ આપણને આંકડો જોવા મળી જાય, બરાબર છે. તો થોડુંક વધારે વિશ્લેષણથી હવે સમજવાની કોશિશ કરીએ બેંક નિફ્ટીના ચાર્ટને. જો બેંક નિફ્ટીનો જે કરંટ ક્લોઝિંગ જે છે એ છે 53,793, એટલે કે 53,800ની આસપાસ જે છે માર્કેટ બંધ થયું છે. હવે 53,800એ બંધ થયું છે. હવે દેખો, સમજવાની કોશિશ કરીએ. માર્કેટ માટે હવે ઓપન ખુલ્લો મેદાન છે, ઉપર કોઈ જ રેઝિસ્ટન્સ નથી, બરાબર છે. એ કે 54,000નું એક લેવલ જે છે સાયકોલોજીકલ લેવલ એ એક છે, બરાબર છે. જો એને છોડી દઈએ તો પછી કોઈ એવા લેવલ્સ નથી કે જેને આપણે ડાયરેક્ટલી કનેક્ટ કરી શકીએ, બરાબર છે. ઉપર સાયકોલોજીકલ બધા લેવલ છે, જેમ કે 54,250, 54,500, 54,750, 55,000 બધા સાયકોલોજીકલ લેવલ છે, ત્યાંથી રિએક્ટ કરી શકે માર્કેટ, બરાબર છે. તો ઉપર મોટું મેદાન છે, ઉપર ખુલ્લું આકાશ છે. તો તમારે હવે ઉપર સાયકોલોજીકલ લેવલ્સ, હવે જો એક વસ્તુ સમજો, માર્કેટ જ્યારે આ રીતે એકદમ ટોપ ઉપર હોય તો સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે કોઈ પણ વધારે ક્વોન્ટિટીમાં ટ્રેડ કરવા નહીં. ક્વોન્ટિટી એકદમ તમારે નોમિનલ રાખવી, મિનિમમ રાખવી. ક્યારેય પણ માર્કેટ નીચે આવી જાય કોઈ જ સંભાવના હોતી નથી. ત્યાંથી માર્કેટ ડબલ ઉપર જતું રહે એવું પણ થાય, નીચે પણ આવી જાય એવું પણ થાય. તો આવા કેસમાં તમારે તમારે એકદમ સમજીને જ પ્લાન કરવાનો હોય છે, બરાબર છે. એકદમ ખુલીને પ્લાન નથી કરવાનો હોતો કે લાવ હું મારી પાસે ફોર એક્ઝામ્પલ કે 1 લાખ રૂપિયાથી આપણે ક્વોન્ટિટીમાં ટ્રેડ કરીએ છીએ, 1 લાખ રૂપિયાથી આપણે ટ્રેડ કરીએ છીએ, તો 1 લાખ રૂપિયાનો ટ્રેડ અહીંયા કરી દો, ના કરશો ટ્રેડ. આ મુશ્કેલીમાં મુકાઈ શકાય એવી જગ્યાઓ હોય છે. સો જ્યારે માર્કેટ ટોપ ઉપર રહેતું હોય ત્યારે, કારણ કે આપણને અંદાજો નથી હોતો કે કઈ જગ્યાથી એ રિજેક્શન લેશે અથવા કઈ જગ્યાથી સપોર્ટ લેશે, કેવું બહુ મુશ્કેલ પડી જાય છે, બરાબર છે. આપણી એક્સપેક્ટેશન હોય પણ એવું થાય નહીં. તો સૌથી બેસ્ટ વસ્તુ છે, જો આપ 1 લાખ રૂપિયાથી ટ્રેડ કરતા હોવ તો એ દિવસે 10,000 કે 15,000 કે મેક્સિમમ 20,000થી ટ્રેડ કરો.
કારણ કે જો ગલતીથી પણ માર્કેટ નીચે તમારી ઓપોઝિટ સાઈડમાં આવી જાય છે તો એ કેસમાં તમારું મની સેવ થશે. બરાબર છે. તો અત્યારે એવી કોઈ જગ્યા નથી કે માર્કેટમાં તમે તમારે ફૂલ કોન્ફિડન્સથી અથવા ફૂલ ક્વોન્ટિટીથી ટ્રેડ કરી શકો. બરાબર છે. તો આ ક્લિયર રાખો, ફૂલ ક્વોન્ટિટીથી ટ્રેડ ના કરશો. હવે આપણે થોડુંક આગળ સમજવાની કોશિશ કરીએ કે માર્કેટનું જે માર્કેટમાં હવે આપણે લાઈક મંડે હવે માર્કેટ ખુલીને આપણે શું કરી શકીએ છીએ એને સમજવાની કોશિશ કરીએ. તો આપણા ચાર્ટ જે છે એને જરા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં કન્વર્ટ કરીએ. અચ્છા, જો તમે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં સમજવાની કોશિશ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે એ જે છે ઓલ ટાઈમ 54,000ની આસપાસનું લેવલ જે છે એ હાઈ બન્યું છે. બરાબર છે. 54,000ની આસપાસનું લેવલ જે છે હાઈ બન્યું છે. આ જે છે 54,200નું લેવલ ડેની કેન્ડલ અલગ બતાવતી હોય છે અને તમારે જે નાનો ટાઈમ ફ્રેમમાં અલગ દેખાતું હોય છે. તો તમારે એ થોડુંક ધ્યાન રાખીને સમજવું પડશે. બરાબર છે. ડેની ટાઈમ વધારે કન્ફર્મેશનવાળી હોય છે. તો તમે એ જ રીતે એને સમજવાની કોશિશ કરજો તો આપણે લેવલ્સ વધારે ક્લિયરથી સમજી લઈએ. દેખો, એક આ જે છે માર્કેટે અહીંયા રજિસ્ટન્સ માટે ટ્રાય કર્યો હતો. તો એ લેવલ હવે અહીંયાથી જો માર્કેટ ગેપ અપ ખુલી જાય છે અથવા તો ઉપરની સાઈડ ખુલે છે તો નીચે શાયદ અહીંયા સપોર્ટ લેવાનો ટ્રાય કરે. બરાબર છે. એ લેવલ હતું 53,800ની આસપાસનું લેવલ. બરાબર છે. હવે બીજું એક લેવલ જે છે એની નીચેનું લેવલ જે છે એક આ છે 53,600ની આસપાસનું લેવલ. એ પણ સપોર્ટ લેવાનો ટ્રાય કરે. બરાબર છે. અને એક બીજું લેવલ જે છે એક આ છે 53,400નું લેવલ. તો આ પણ એઝ અ સપોર્ટ તરીકે કામ કરે. માર્કેટ નીચે આવવાનો ટ્રાય કરે તો અહીંયા સપોર્ટ લેવાનો ટ્રાય કરે પણ ઉપર ના જઈ શકે, અથવા તો અહીંયા સપોર્ટ લેવાનો ટ્રાય કરે અહીંથી ઉપર જતું રહે. બરાબર છે. તો આ લેવલ્સ નીચેની સાઈડ છે. ઉપરની સાઈડ તો મેં તમને સમજાવ્યું એ રીતે 54,500નું લેવલ, 54,500નું લેવલ, પછી 54,750નું લેવલ. બરાબર છે. આ બધા લેવલ્સ જે છે એ રીતે તમને નેક્સ્ટ ટાર્ગેટ માટે પ્રિડિક્ટ કરી શકો. કારણ કે અત્યારે માર્કેટ જે છે ફૂલ બાઇંગના કંટ્રોલમાં છે, ફૂલ બાયર કંટ્રોલમાં છે. સેલર દ્વારા ટ્રાય કરવામાં આવ્યો તો એક પણ સક્સેસ નથી રહ્યા. ફરીવાર બાયર જે છે 54,000ને ટચ કરાવી દીધું છે માર્કેટને. તો અત્યારે જે છે બાયર જે છે એકદમ ફૂલ કોન્ફિડન્સમાં છે. અત્યારે સેલિંગ તરફ તમારે જોવાનો કોઈ પ્લાન ના હોવો જોઈએ. બરાબર છે. બાઇંગ તરફ જ જોવાની કોશિશ કરો. માર્કેટ એક કરેક્શનની જરૂર છે, એક માર્કેટને થોડાક મોટા કરેક્શનની જરૂર છે પણ નથી આવી રહ્યું. તો જ્યાં સુધી માર્કેટ જે સાઈડ અત્યારે ટ્રેન્ડ જે છે પોઝિટિવ છે તો પોઝિટિવ સાઈડ જ ટ્રેડ કરવાનો વિચારો. ટૂંકમાં ઉપરની સાઈડ જ ટ્રેડ કરવાનો વિચારો. બરાબર છે. તો આ હતું બેંક નિફ્ટીનું એનાલિસિસ મંડે માટેનું. હવે આપણે જોઈએ નિફ્ટી 50નું એનાલિસિસ મંડે માટેનું. મંડેનો ચાર્ટ કરી દઈએ આપણે નિફ્ટી 50ને. જુઓ, મેં તમને એ પણ કહ્યું હતું કે નિફ્ટી 50 શાયદ લાસ્ટ વિડીયોમાં મેં એવું પણ કહ્યું હતું કે નિફ્ટી 50 શાયદ 26,000ની આસપાસ જોવા મળી જાય. શાયદ તમે સમજો આ જે છે એનો હાઈ જે છે 25,849 એટલે 25,850ની આસપાસ અહીંયા માર્કેટ ટચ થયું છે. લગભગ ₹150ની આસપાસ બાકી રહે છે. બરાબર છે. તો 26,000નો આંકડો નિયર બાય છે. બરાબર છે. આ 26,000નો આંકડો નિયર બાય છે. તો માર્કેટ 26,000ને ટચ કરી શકે છે કારણ કે હવે ફૂલ્લી બાઇંગ ઝોનમાં છે. તો અત્યારે આપણે સેલિંગ બાજુ નથી જોવાનું કારણ કે આ જો હોલ્ડ કરીને માર્કેટ નીકળ્યું છે તો એકાદ બે કેન્ડલ માર્કેટ બનાવશે એવી સંભાવનાઓ છે કે માર્કેટ એકાદ બે કેન્ડલ બનાવશે. તો આનું ક્લોઝિંગ સમજવાની કોશિશ કરીએ. માર્કેટ જે છે 25,790ની આસપાસ બંધ થયું છે. બરાબર છે. અને હાઈ જે છે 25,850ની આસપાસ લગાવ્યો છે. બરાબર છે. તો એની ઉપર જો નીકળે છે તો પછી 26,000ને ટચ કરતાં માર્કેટને કોઈ નહીં રોકી શકે. બરાબર છે. ચલો હવે આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં સમજવાની કોશિશ કરીએ કે હવે મંડે માર્કેટ જ્યારે ઓપન થાય તો આપણે કઈ રીતે પ્લાન કરી શકીએ. ઓકે, ચલો હવે
તમે જોશો તો માર્કેટમાં એક કરેક્શન તો આવ્યું હતું, બરાબર છે, પણ એ પાછા બાયર્સ ફરીવાર એને ઉપર લઈ જાય છે. તો બાઇંગ ફૂલ કોન્ફિડન્સમાં છે. બાઇંગ માટે જ અત્યારે વિચારી શકાય. સેલિંગ માટે તમારો કોઈ પ્લાન ના હોવો જોઈએ, બરાબર છે. આવા કોઈ સ્કેલ્પિંગ ટ્રેડ મળી જાય તો તમે એને કેપ્ચર કરી શકો. બાકી સેલિંગ માટે તમે જો વિચારતા હોય નીચે માટે, તો અત્યારે એવી કોઈ જગ્યા છે નહીં, બરાબર છે. તો તમે બાઇંગ માટે જ પ્લાન કરો. પણ હા, આગળ મેં જેમ કહ્યું એમ ક્વોન્ટિટી જે છે એ તમારી થોડીક લો કરી નાખજો. ક્વોન્ટિટી ફૂલ ક્વોન્ટિટીથી ના કરતા. 100 રૂપિયા જો તમે 100 રૂપિયાથી ટ્રેડ કરતા હોય તો 10 રૂપિયા કે 15 રૂપિયા કે મેક્સિમમ 20 રૂપિયાથી ટ્રેડ કરવાનો ટ્રાય કરો. તો કારણ કે ઓપોઝિટ સાઈડમાં જો તમારું માર્કેટ જાય તમારાથી, તો લોસ થવાની સંભાવનાઓ બહુ ઓછી થઈ જાય, બરાબર છે. તો હવે આપણે લેવલ્સ ચેક કરી લઈએ. દેખો, ઉપર માટે તો મેં તમને હજુ પણ કહું છું, ઉપર માટે તો ફૂલ લેવલ છે 26,000, બરાબર છે. ઉપર માટે તો ખુલ્લું મેદાન, ખુલ્લું આકાશ, બરાબર છે. તો 26,000નો આંકડો પણ આપણને જોવા મળી શકે છે. 25,900નો પણ આંકડો જોવા મળે છે, બરાબર છે. 26,100નો આંકડો પણ જોવા મળી શકે છે. 24,200, 250નો આંકડો પણ જોવા મળી શકે છે. એટલે ઉપર તો આપણને ખુલ્લું મેદાન છે. તો નીચે માટે જે છે એક આ લેવલ જે છે, એક આ લેવલ 25,650 એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. જો માર્કેટ આ રેન્જમાં ઓપન થાય છે, નીચે આવે છે, તો અહીંયા ટ્રાય કરી શકે છે માર્કેટ સપોર્ટ લેવાનું, બરાબર છે. એક આ લેવલ જે છે 25,500નું એક સાયકોલોજીકલ લેવલ, ત્યાંથી એક સપોર્ટ લેવાનું પણ ટ્રાય કરી શકે છે માર્કેટ, બરાબર છે. અને જો વધારે પડતું માર્કેટ નીચે આવે છે તો હજુ પણ બાય ઓન ડીપ માર્કેટ અહીંયાથી પણ અહીંયાથી પણ સપોર્ટ લેવાનું ટ્રાય કરી શકે છે. એ જે છે 25,430ની આસપાસનું લેવલ, બરાબર છે. તો અહીંયા પણ આવીને માર્કેટ સપોર્ટ લેવાનો ટ્રાય કરી શકે છે, બરાબર છે. તો માર્કેટને જરા ધ્યાનથી સમજવાની કોશિશ કરો. માર્કેટને આ રીતે સમજવાની કોશિશ કરો. અત્યારે માર્કેટ બાઇંગ ઝોનમાં છે. સેલિંગ માટેનો કોઈ પ્લાન ના કરી શકાય, બરાબર છે. પણ હા, બાઇંગ માટે પણ તમે ફૂલ કોન્ફિડન્સથી ટ્રેડ ના કરશો, ફૂલ ક્વોન્ટિટીથી ટ્રેડ ના કરશો, એ પણ ધ્યાનમાં રાખો. થોડીક ઓછા ક્વોન્ટિટીથી ટ્રેડ કરો. મેક્સિમમ 100 રૂપિયાથી કરતા હોય તો 25 રૂપિયાથી પણ કરી શકો, એ બરાબર છે. પણ હું સજેસ્ટ નથી કરતો કે કોઈ વધારે ક્વોન્ટિટીથી તમે ટ્રેડ કરો, કારણ કે માર્કેટમાં અત્યારે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, બરાબર છે. તમારી પાસે કોઈ પ્રોપર લેવલ હોય, પ્રોપર ટાર્ગેટ કે ડેસ્ટિનેશન હોય, ત્યારે તમે એ કરો તો ફૂલ તમારી પાસે વધારે ક્વોન્ટિટીથી કરો તો યોગ્ય છે. પણ હાલ પૂરતું બાઇંગ માટે માપની ક્વોન્ટિટીથી કરો, બહુ વધારે ક્વોન્ટિટીથી કરવાની જરૂર નથી. ઘણા દિવસો એવા બીજા આવશે ફર્ધર કે તમને ફૂલ ક્વોન્ટિટીથી ટ્રેડ કરવા મળશે, તો અત્યારે કોઈ ઉતાળ કરવાની જરૂર નથી. આ હતું નિફ્ટી 50નું એનાલિસિસ સોમવાર માટેનું, બરાબર છે. આપને આ વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં જણાવજો. તમે કમેન્ટ નથી કરતા, વિડીયો તો જુઓ છો, કમેન્ટ નથી કરી રહ્યા, બરાબર છે. કમેન્ટ કરવાનું રાખો, લાઇક કરવાનું રાખો અને શેર કરવાનું રાખજો, બરાબર છે. આપની કમેન્ટ્સ અને લાઇક્સ મને જે છે મોટિવેશન આપશે અને બીજા સારા વિડીયો આવશે, એ ચોક્કસ છે. તો કમેન્ટ અને લાઇક કરતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.